સુરક્ષાના વાહન ચાલકો માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે। પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અચાનક જોરદાર વધારો થયો છે। આ વધારાથી સામાન્ય નાગરિકનું બજેટ ફરી એકવાર ખોરવાયું છે। વધારાથી ઓટો, ટેક્સી, ટ્રક અને પોતાના વાહન ધરાવતા લોકો સૌથી વધુ પ્રભાવિત થશે। રોજિંદા પ્રવાસથી લઈને માલ સામાનની અવરજવર મોંઘી થવાની આશંકા છે। શાના વાહન ચાલકો માટે રાહતના દિવસો દૂર થયા છે। પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અચાનક જોરદાર વધારો નોંધાયો છે। પેટ્રોલમાં 2.60 રૂપિયા અને ડીઝલમાં 2.79 રૂપિયાનો ઉછાળો આવ્યો છે। નવા ભાવ અનુસાર પેટ્રોલ 101.72 રૂપિયા અને ડીઝલ 97.85 રૂપિયા પ્રતિ લીટર થયા છે। જૂના ભાવ પેટ્રોલ 99.12 અને ડીઝલ 95.6 રૂપિયા હતા। આ ભાવ વધારાની સીધી અસર સામાન્ય નાગરિકથી લઈને ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પર પડી શકશે। ઓટો, ટેક્સી, ટ્રક અને પ્રાઇવેટ વાહન ધારકો હવે ભારે હિસાબ કરતા થયા છે। નિષ્ણાતોના મતે આગામી દિવસોમાં ફરી વધારો થવાની પૂરી શક્યતા છે। હું દિનેશ પટેલ અનાવિલ પેટ્રોલિયમ પર 20 વર્ષથી નોકરી કરું છું। પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા તો શું થયું? પેટ્રોલ ડીઝલના ભાવ કેવું છે કે પહેલા 3 રૂપિયા વધ્યા છે, પછી 2 દિવસ પૈસામાં વધ્યા 80 પૈસા 85 પૈસા અને આજે 2 રૂપિયા 60 પૈસા જેવું વધ્યું છે। લોકો શું કે લોકોને ખબર જ છે કે ભાવ વધવાના જ છે। તમારા બિઝનેસમાં શું છે? અમારે બિઝનેસમાં કેવું કે જેમ ભાવ વધે તેમ પૈસા અમારે કેશ જમા કરવાના, પહેલા એડવાન્સ જમા કરવાના, તેમ અમાઉન્ટ વધારે જમા કરવું પડે। આનાથી તમને શું ફરક પડે છે? કેટલા રૂપિયા રોજ વધે? ફરકમાં રોકાણ વધારે કરવું પડે। અચ્છા, આજે પેટ્રોલનો ભાવ અને ડીઝલનો ભાવ શું છે? આજનો ભાવ છે પેટ્રોલનો 101 રૂપિયા ને 72 પૈસા અને ડીઝલ અને ડીઝલના છે 97 રૂપિયા ને 85 પૈસા।